મિત્રો 5,95,000 જે કહી શકાય જીમના ઓપન સાધનો ઉપર અત્યારે રાજેન્દ્રસિંહ, દીપકભાઈ અને હજી એક મિત્ર છે એ અત્યારે કસરત કરી રહ્યા છે. બાપુ કેવું લાગી રહ્યું છે? કસરત તો ઠીક છે, આમાં કલર બલર ક્યાં ગયા? ક્યાં જાય પૂછવું પડે ને તમારે. કેને પૂછશું? આમાં અહીંયા તો કોઈ છે જ નહીં અંજારમાં ધણી ધોરી. મને તો એવું લાગે ખરેખર આ જો આજ રમત ગમતના સાધનો હજી લગાવવાને મહિના 8 નથી થયા. અહીંયા જે ઉદ્ઘાટન એ ભલે ગમે ત્યારે લગાય, અહીંયા ઉદ્ઘાટન થયું ને 3 મહિના. હા, એના ઉપર શું કામ છે? આ ઈટુ ઉપર. હા, વિચાર કરો. આ ટેકાવાળી સરકાર કહેવાય. આ 3 તમે જોવો તો ખરા, આ અત્યારે પેવર બ્લોક ઉપર આ સ્ટેન્ડ રાખવામાં આવ્યું છે. અને થર્ડ પાર્ટી ઇન્ફેક્શને શું કર્યું હશે ને બાપુ? થર્ડ પાર્ટી શું કરી રહી હતી? થર્ડ પાર્ટી કહું તો છું, આ અંજારની નગરપાલિકા ટકાવારી જે લે છે ને એના લીધે આ ટેકાવાળી સરકાર દેખાય છે. તો અત્યારે 5,95,000 કેટલા સાધનો બાપુ? એક સાધનની વાસ્તવિક કિંમત મેં બજાર ભાવ કાઢ્યો છે મેં, દીપકભાઈ, તો સમજી લો કે 20,000 થી 25,000 કરી અને અમુક સાધનો 40,000 સુધીના હોય. તો આ 5,95,000 હિસાબ તમે બાપુ કેના પાસેથી માંગશો? હવે આનો હિસાબ નગરપાલિકા પાસેથી માંગશે. અને અમે આ જે પણ એ લોકો શું કહે છે ટેન્ડર કર્યા છે ને અમે એ બધી માહિતી માંગેલ જ છે. અને તમને આવેલ છે એમ અમને આવેલ છે. એમાં અમે જે ભાવ અમને લાગ્યું છે એ અમે સાહેબને ફરિયાદ કરેલ છે. એ બાબતે સાહેબે નોટિસ પણ આપેલ છે એજન્સીને. એને હવે 2 દિવસ રહ્યા છે જવાબ દેવાના. બાપુ ખરેખર આ જે પણ કાંઈ ભ્રષ્ટાચાર થયું છે એમાં એન્જિનિયર હોય, થર્ડ પાર્ટી ઇન્ફેક્શન હોય કે પછી એજન્સી હોય, એના ઉપર બધા ઉપર કાયદેકીય કાર્યવાહી થવી જોઈએ, યોગ્ય પગલાં લેવા જોઈએ. કેમ કે એમબી બુક એન્જિનિયર જે પણ ભ્રષ્ટાચારને જવાબદાર હોય એ તમામને કોઈને છોડવામાં આવવા જોઈએ નહીં. અને તમે આ 5 લાખના સાધનોમાં કલર ક્યાં જતો રહ્યો ખબર ના પડી. 95,000 હજી વર્ષ 5,000. અને કોઈ પણ વસ્તુ લઈને આપણે, આ તો ભારત છે, ચાઇના તો છે નહીં, આમાં કાંક તો ગેરંટી આવતી હશે ને. અને આવો નીચે ઉતરો. ફ્લોરિંગને લઈને શું કહેશો? સામે જે ફ્લોરિંગ દેખાઈ રહ્યું છે તમને, આ ફ્લોરિંગ ઉવા છે. ફ્લોરિંગ હું જે જીમના સાધન નીચે ટેન્ડરમાં સ્પષ્ટપણે લખેલું છે. એના સિવાય મેં વચ્ચે પણ મારા વિડીયોમાં દેખાડ્યું હતું કે ત્યાં એક સુશોભન માટે પાંદડું મૂકવામાં આવ્યું હતું, કાંઈક 4,32,000 કે સમથિંગ એટલાનું. બાપુ 3 થી 4 મહિનામાં આવી હાલત થઈ શકે? શું તમને શું લાગે છે? આ 4 મહિનામાં તૂટી ગયું, હાલત નથી થઈ. એ આ જે સરકારની ગુણવત્તા બતાડે છે. આ પાંદડું અંજારમાં જે બોડી છે ને એની ગુણવત્તા પાંદડામાં દર્શાય. પહેલે તો તમે એક હતા વિરોધ પક્ષમાં, એકમાંથી હવે 9 થયા છો. જી, તો તમારા બધા અંજારની જાગૃત પબ્લિકના લીધે હવે 9 થયા છો જી એકમાંથી. તો હવે કઈ રીતે આગળનો સ્ટેપ કઈ રીતે લેવામાં? આગળના આ બાબતે બગીચામાં અન્ય ક્યાંય પણ આવી રીતે યોગ્ય ભ્રષ્ટાચાર કરેલ છે અને એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે વિપક્ષ તમામ પગલાં લેશી. પહેલે નગરપાલિકાને મજબૂર કરશી ધરણા કરીને, અને નગરપાલિકા મજબૂર નહીં થાય તો નગરપાલિકા ઉપર પણ અમે ફોજદારી કરશું. અમે કાયદાકીય પગલાં લેવા પણ અમે તૈયાર છીએ લોકોના માટે. કેટલા ટાઈમમાં લેશો? 1 મહિનામાં. બાપુ 1 મહિનો ઘણો સમય નથી જ ને ભાઈ. હજી તો આપણે ચીફ ઓફિસરે 2 દિવસ દીધા છે, નહીં આપે તો અમે નગરપાલિકા ઉપર કાર્યવાહી કરશે. અને 1 મહિના સુધીમાં જો કોઈ પણ આ બાબતે કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે પોતે ફરિયાદ. આમાં બાપુ કુંડળીમાં ગોળ ભંગાઈ જાય એવું કાંઈ નહીં બને ને? લાગતું નથી એવું. પછી તો આ પછી આવીને પોતાનું કામગીરી જે નથી થઈ એમ કે અમે કરી દેશું, રૂપિયા પાછા લઈ લો, તો એ કોઈ મુદ્દો ના થાય ને. એ તો કોઈ મુદ્દો ના બને ને. શું કહેશો દીપકભાઈ? તમે પણ ચૂંટાણા છો, કાઉન્સિલર છો, તમને આ રબરનું ફ્લોરિંગ કેવું લાગે? ખરેખર હું આ ચૂંટણા પછી પહેલી વખત બગીચામાં આવ્યો. અત્યાર સુધી ક્યારે આવવાનું થયું નહોતું અને આજે જ આવ્યો. ખરેખર જોયું તો ખૂબ દુઃખ થાય છે કે આટલા પૈસા વાપર્યા પછી જો આવું જ કામ કરવું હતું અને પ્રજાના પૈસા હતા, ટેક્સના પૈસા હોય કે સરકારી ગ્રાન્ટના પૈસા હોય, અંતે તો પ્રજાના જ પૈસા છે ને. આ પૈસા આ રીતે ગત બોડીમાં આ લોકો વાપરે છે. કાં એમની આવડત નથી કે કાં બીજી કાં પછી ઓન રેકર્ડ કરપ્શન હોય, કાં પછી એ લોકોએ કોઈ મોટું કૌભાંડ કર્યું હોય. ઓન રેકર્ડ કરપ્શન હોય. એક પત્રકાર આરટીઆઈ કરે, એના પાસે જવાબ આવે, એન્જિનિયરને કહું સ્થળ તપાસ કરો, એ નથી કરતા. તો કાંઈક કારણ તો હશે. હોઈ શકે આમાં ભ્રષ્ટાચાર મોટે પાયે થયું એવું અત્યારે પ્રત્યક્ષ જોતા એવું લાગ્યું કે ખરેખર આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયેલો છે. આમાં તમને આ ટાંકી જે છે ઉપર કેટલા લીટરની દેખાય છે?
આ મારા ખ્યાલથી અંદાજે 250 લીટરની મને આ ટેન્ડરમાં સ્પષ્ટ લખેલું છે કે 1000 લીટરની ટાંકી લગાડવાની મજબૂત હેવી. ના આવું કાંઈ દેખાતું નથી. અત્યારે તો રૂબરૂ જ 250 થી વધીને 500 લીટર હોઈ શકે. તે ઉપર ચડીએ તો વધારે ખ્યાલ આવે. બાકી હવે ઉત્તર ચડવાની કોઈ જગ્યા નથી ને કે આપણે જોઈ લે અને 250 કે 500 ની હશે. અને બાપુ આ જે બનાવ્યું છે હા, સૌથી. આમાં બનાવેલ નથી, આમાં ખાલી જૂનું હતું એમાં હા. રિપેરિંગ જ રિપેરિંગ કરેલું છે. રિપેરિંગ કર્યું છે. માં નવું બનાવવાનું હતું. તો આમાં એટલે પાછળ તમને અગાઉ પણ કીધું શૌચાલયની હજી આ જે નવું અંદર રિપેરિંગ કર્યું છે ને એ તમે આંટો મારી આવો અંદર જઈને. 6 લાખ રૂપિયા દીપકભાઈ આમાં વાત થઈ છે રિપેરિંગની. 6 લાખ રૂપિયા અપાયાની. ડબલ પેન્ટિંગ આ કલર કરવાના હતા, હા. પુટ્ટી લગાડવાની હતી. હા. પરંતુ હવે શું કહેશો અંજારની જનતાને, તમે શું કહેશો? અને રાજભાઈ તમે સાથે શું સંદેશ દેવા માંગશો? અમે અંજારને પહેલે તો ખરેખર અંજારની જૈનજીને અપીલ કરી છે, કારણ કે હમણાંથી અમે લાઈવ જોયા છીએ દિલ્હીના જે જૈનજી આખા દેશના હતા એમાં જૈનજી, એ બધાને જોઈ અને અંજારની જૈનજી એક વખત જાગે અને આ જે કરપ્શનના બેઠેલા ચોરો છે ને એની સામે અમારી સાથે જોડાય, અથવા તો એ આ આંદોલન કરે, અમે એમની સાથે જોડાશે. અમારે કોઈ પક્ષનો સિમ્બોલ કે એની જરૂર નથી. અમારા માટે અંજાર પહેલે છે, હતું, છે અને રહેશે. અમે અત્યારે જ અંજારના જૈનજીને, અંજારના તમામ જાગૃત નાગરિકોને અપીલ કરી છે કે આ બાબતે આવો, અમારી સાથે જોડાઓ અને આપણે નગરપાલિકાને જે પણ યોગ્ય કાર્યવાહી થાય એ કરવા મજબૂર કરીએ. જી, તો મિત્રો અત્યારે આપણે કહી શકાય કે પૂર્વ જ્યારે વિપક્ષી નેતા હતા રાજેન્દ્રસિંહ, ત્યારે 36માંથી 35 કાઉન્સિલર ભાજપના હતા. ત્યારે આ બનાવવામાં આવેલું હતું ગાર્ડન. 1,32,00,000નો ખર્ચો કરવામાં આવ્યો હતો. હવે જોવાનું એ છે કે જેને તમે અઢળક પ્રેમ આપ્યો એ શું કારણથી તમારા સામે કોઈ પણ આવા જે મુદ્દા ઉજાગર કરવાના છે એ આજે ભાજપના સિમ્બોલ ઉપર ભલે ચૂંટણ આવે પણ એને મેન્ડેટ આપવાવાળા લોકો હતા. લોકો એને પસંદ કર્યા હતા. શું કારણથી પસંદ કર્યા હતા? કે કોઈ જાતનું કરપ્શન ન થાય, કૌભાંડ ન થાય એના માટે. પરંતુ અત્યારે આ તમારા પૈસા આવી રીતે વેડફાડ કરવામાં આવતો હોય, તમારી મહેનતની આવી જે કમાણી હોય એને આ રીતે બરબાદ કરવામાં આવતી હોય, તો તમારે પણ ક્યાંક ને ક્યાંક આગળ હવે આવવું પડશે. અને જ્યાં જ્યાં પણ આવા કરપ્શન થતા હોય છે ઉમાં વિપક્ષને, પત્રકારોને પણ તમારે સાથે લઈને ચાલવું પડશે. બાકી આ સમગ્ર બાબત ઉપર મેં તમને ઝીરો ગ્રાઉન્ડ ન્યૂઝ પણ અગાઉ દેખાડ્યા. પછી શાસક પક્ષના નેતામાંથી એન્જિનિયર શું કારણથી નહોતા આવતા એ પણ મેં કોશિશ કરીને જોઈ. એના બાદ હવે શું થશે નેક્સ્ટ એ પણ હું તમને ચોક્કસથી જણાવીશ. અજયસિંહ જાડેજા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.